નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. રાખીને આજનો વિડિયો જુઓ કારણ કે આજના વિડિયોમાં હું તમને જે સત્ય કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તમે ચોંકી જશો. તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે. પણ મિત્રો, આપણે હવામાં વાત નહીં કરીએ, કહેવા જેવી વાતો હશે, અમે તમારા મોઢા પર સાંભળીશું. હું તમને કઠોર કહીશ, પણ આ વાતો તમારા માટે છે. 101 પ્રશ્નો સાચા હશે. હા મિત્રો, એવું નથી કે ફક્ત અને ફક્ત હું તમને તમારી ખરાબ બાજુ કહીશ. હું તમને તમારી ભૂલો કહીશ. તમે કરેલા સારા કાર્યોનું ફળ તમને મળશે. આગામી 3 દિવસમાં કોણ આવશે તરફથી સારા સમાચાર મળશે અથવા હું તમને બધું વિગતવાર કહીશ અને પછી વિડિયો જોઉં છું. જો તમે ધ્યાનથી જોશો તો તમને એક દેખાશે. અમે તમને તે વ્યક્તિ વિશે પણ જણાવીશું. આ વ્યક્તિ તેની બધી શક્તિથી તમારો પીછો કરી રહ્યો છે. હું તને ખુશ જોવા માંગતો નથી, ભલે તું ગમે તેટલી તેમના વિશે પણ સારું વિચારો, પણ હું હંમેશા તને આ દુનિયામાંથી ભૂંસી નાખવા માંગુ છું. ખાવાનો અર્થ એ છે કે આ વ્યક્તિ તમારી છે. દુશ્મનાવટથી આંધળો થઈ ગયો છે અને તે તમને હમણાં જ તે કરવા માંગતો નથી. જીવનમાં દુઃખનું કારણ બનો અને આ દુઃખ ત્યારે જ થાય છે જ્યારે તમારા જીવનમાં સાચી ખુશી આવે છે. પ્રાપ્ત થઈ ગયું છે અને આગામી 3 આવનારા છે. થોડા દિવસોમાં તમારી જાણમાં ખુશી આવવાની છે. તેથી તમારે આ વ્યક્તિ સાથે ખુશ રહેવું જોઈએ. માથા પર અને ખૂબ કાળજી રાખો, તે જરૂરી છે. અને અમે અંતિમ સંસ્કાર વિશે વાત કરી છે. આ જ કારણ છે કે હવે આ દુશ્મન અંત તમારા જીવનથી ઘણો દૂર હશે. આ વિડિયોમાં જે ઉકેલ આવવાનો છે તે જ્યારે તમે તેમને તમારા જીવનમાં જોશો ત્યારે હું તમને કહીશ. જો તમે તેનો એકવાર ઉપયોગ કરશો તો તમારું જીવન વધુ સુખી બનશે અને તમારા જીવનમાં જ્યારે તેમના અંતિમ સંસ્કાર થશે ત્યારે તેઓ દુશ્મનો છે. તમે પણ તમારા જીવનમાં દુઃખ અને વેદનાનો સામનો કરી શકો છો. જ્યારે તેઓ સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ તેમના ઘરે ઉજવણી કરે છે. જો તમે આ વાત માનતા હોવ તો આજનો વિડિયો જુઓ, તેના વિશે આખી વાત ધ્યાનથી જુઓ. ખુલાસો કરશે અને તેની સાથે આવનારા આગામી 3 દિવસમાં તમે બધા કેટલા સારા સમાચાર આવી રહ્યા છે. વિડિયો તમને બધું વિગતવાર જણાવશે. શરૂ કરતા પહેલા, બધા માતા રાણીના ભગવાન શનિદેવ ભોલેનાથના સાચા ભક્ત છે. સાચા ભક્તો જ આ વિડિયો સૌથી પહેલા જોશે. કૃપા કરીને નીચે એક મીઠી લાઇક અને કોમેન્ટ આપો. ભોલેનાથ કોમેન્ટ બોક્સમાં સત્ય સ્વીકારશે. કૃપા કરીને 3 વાર જય શનિદેવ જય માતા દી લખો, જેના કારણે માતા રાણી ભોલેનાથ અને શરણાઈ દેવ તમને સીધા આશીર્વાદ મળશે. તમારા આખા પરિવારને જીવન મળશે. જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ઘણીવાર આપણે વિચારીએ છીએ કે તે બાહ્ય પરિબળોને કારણે છે, પણ ઘણીવાર આપણા સૌથી મોટા દુશ્મનો આપણા પોતાના લોકો છે. તે વિચિત્ર લાગશે, પણ તે સાચું છે. ક્યારેક આપણી સૌથી નજીકના લોકો જ સૌથી વધુ હોય છે. તેઓ તમારા જીવનમાં મોટા દેશદ્રોહી સાબિત થાય છે. 3 દેશદ્રોહી તમારી સૌથી નજીક છે અને કોણે તમારું જીવન બરબાદ કર્યું. જ્યારે બાગેશ્વર બાબાએ આ કરવા માટે કાવતરું ઘડ્યું છે. જ્યારે તેઓએ તમને જોયા ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ દેશદ્રોહીઓના નામ જાણીને તમને આઘાત લાગશે. આમાંથી એક વ્યક્તિ તમારા ઘરે ઉડી શકે છે, મારામાં રહે છે, જ્યારે બાકીના 2 તમારી નજીક છે. આ 3 સગા છે અને સાથે મળીને તેઓ તમારો પરિવાર છે. પહેલાનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. દેશદ્રોહી તમારા પોતાના પરિવારનો સભ્ય છે. તમે હંમેશા તેને પોતાનો માનતા હતા અને તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરતા હતા, પણ આ વ્યક્તિ તમારી વિરુદ્ધ છે. તમારી યોજનાઓનું કાવતરું ઘડવું અને નિષ્ફળ બનાવવું. બીજો નિષ્ફળ જવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે અને ત્રીજો દેશદ્રોહી તમારા સંબંધી છે જેમણે તમારા વિશ્વાસનો દુરુપયોગ કર્યો અને બાગેશ્વર તમારી વિરુદ્ધ એક યોજના બનાવી. બાબાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ દેશદ્રોહીઓ તે ખુલ્લું પાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોકો તમારું જીવન મુશ્કેલ બનાવી રહ્યા છે. તમારે તેમને ઓળખવા પડશે અને તેમની સામે લડવું પડશે.
છેલ્લા 15 વર્ષમાં યોગ્ય પગલાં લેવા પડશે. જે બન્યું નથી તે હવે થવાનું છે, કારણ કે આ દેશદ્રોહીઓએ તમારા પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો અને તમારા જીવનને અંધકારમય બનાવવાની યોજના. આ સ્થિતિમાં તમારે સાવધાન રહેવું પડશે. આપણે આ દેશદ્રોહીઓને ઓળખવા પડશે અને તેમને સજા કરવી પડશે. જો તમને કોઈ મળે તો યોગ્ય કાર્યવાહી કરો. જો તમને કોઈ શંકા હોય તો તેની ગતિવિધિઓ પર નજર રાખો. આ સમયે પરિવાર અને મિત્રોનો ટેકો ખૂબ જ છે. તે મહત્વપૂર્ણ છે, તેથી તેની પાસેથી સલાહ લો. ભગવાન તેમના પર વિશ્વાસ રાખો, કારણ કે તેઓ હંમેશા સાચા હોય છે. આ દેશદ્રોહીઓનો સામનો કરવાનો રસ્તો બતાવે છે. તે કરવું મુશ્કેલ હોઈ શકે છે, પણ તે કરવું જોઈએ. જો તમે આ ન કર્યું હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોકો તમારા જીવનનો સંપૂર્ણ નાશ કરશે, તો આપણે વિલંબ કર્યા વિના તે કરીશું. તેનો ખુલાસો કરો અને જરૂરી પગલાં લો. આવનારા દિવસોમાં તમારી હાલતમાં સુધારો થઈ શકે છે. તમે તમારી આસપાસના લોકો પર ખૂબ આધાર રાખો છો. વિશ્વાસ કરો, અને જો આ જ લોકો તમને કહે કે આ ઝેર નથી પણ મીઠાઈ છે, તો તમે તેમના બની શકો છો. હું તેને સ્વીકારીશ અને ખાઈશ. પણ સત્ય એ છે કે આ લોકો તમારી વિરુદ્ધ કાળો જાદુ અને જાદુ કરી રહ્યા છે. મેલીવિદ્યા દ્વારા તે કરાવ્યું. તમે સંપૂર્ણપણે તેમના નિયંત્રણ હેઠળ છો અને તમારા પરિવારના સભ્યો પણ તેમના પ્રભાવ હેઠળ છે. તમારે તાત્કાલિક સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ લોકો હવે ખૂબ શક્તિશાળી બની ગયા છે અને આવનારા દિવસોમાં તમારી સામે હુલ્લડ થશે. તેઓ એક મોટું ષડયંત્ર રચવા જઈ રહ્યા છે. હું તેમના નામ જાહેર કરીશ અને હું તમને મારી ઓળખ જણાવીશ. જો તમારી પાસે પહેલેથી જ હોય તો વિડિયો ધ્યાનથી જુઓ. જો તમને આ દેશદ્રોહીઓના નામ ખબર નથી તો બહુ મોડું થાય તે પહેલાં જલ્દી શોધી કાઢો. કૃપા કરીને કોઈ પણ પ્રકારની મૂર્ખતાથી દૂર રહો. જોડાયેલા રહો અને વિડિયોને અંત સુધી જુઓ. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક અને શેર કરો. કૃપા કરીને તમારા હૃદયથી જય બજરંગ બલી લખો. બાલાજી મહારાજના આશીર્વાદ તમારા પર રહે. હવે અમે તમને ખબર પડશે કે તે 3 દુશ્મનો કોણ છે, તમારી સાથે અને તમારી થાળીમાં કોણ હતા. હું દરરોજ જે છિદ્રો ખૂબ જ ખોદી રહ્યો છું, હું તમારા માટે મહત્વપૂર્ણ વિડિયો બનાવું છું. હું તે લાવીશ, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો. આ કરવાનું ભૂલશો નહીં. આવો અને માતાનું નામ લો. ચાલો વિડિયો તમારા સૌથી મોટાથી શરૂ કરીએ. તમારી નબળાઈ એ છે કે તમે ભવિષ્યની ચિંતા કરો છો. તમે તમારા વર્તમાનને, તમારા આજને ભૂલી જાઓ છો. જ્યારે તમારું ભવિષ્ય, જ્યારે તમારો વર્તમાન સાચો હશે ત્યારે જ તે સુધરશે. જો તમે આજે ખુશ છો તો તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ હશે. પણ જો તમે તમારા ભૂતકાળ પર નજર નાખો તો જો તમે સમસ્યાઓમાં ફસાયેલા રહેશો તો જીવન ક્યારેય સમાપ્ત થશે નહીં. કંઈક ગુમાવશો તો પણ સંતોષ નહીં થાય, અથવા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય. સાચું સુખ વર્તમાન ક્ષણમાં જીવવામાં રહેલું છે. ભલે તમે આજે ઝૂંપડીમાં રહેતા હોવ, ખુશ રહો, કારણ કે જેઓ મહેલોમાં રહે છે તેઓ પણ આપણે કદાચ દુઃખોથી પીડાઈ રહ્યા હોઈએ. ચાલો હવે જઈએ. ચાલો વિડિયો શરૂ કરીએ અને કાળજીપૂર્વક બાગેશ્વર ધામ સરકારના બાબાજી ક્યારે સાંભળો. જ્યારે તેઓએ તમને જોયા ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને ખબર પડી કે તમારા જીજી જંગલમાં હતા. 3 સૌથી ખતરનાક દુશ્મનો છે જે તમારા પર હુમલો કરી શકે છે. તેઓ તમારા ઘરના દરેક પગલા પર નજર રાખે છે, નાની નાની બાબતોથી લઈને દરેક પ્રવૃત્તિ સુધી. જ્યારે પણ લોકો પોતાની નજર સ્થિર રાખે છે, જ્યારે તેમને તક મળે છે ત્યારે તેઓ પોતાની ચાલ ચલાવે છે. તંત્ર મંત્ર અને કાળો જાદુ તમારી વિરુદ્ધ. આ દુશ્મનોને તમારી સાથે આવું કરવા માટે બનાવવામાં આવ્યા છે. તેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને તેઓ તમારા પરિવારની પણ ઈર્ષ્યા કરે છે. તેઓ લોકોને પણ વશ કરવા માંગે છે. કેટલાક લોકો પહેલાથી જ તેના પ્રભાવ હેઠળ આવી ગયા છે અને હવે તેઓ તમારા ઘરે કાળો જાદુ કરી રહ્યા છે, જેના કારણે તમારા પરિવારના સભ્યો તમારા દુશ્મનો જાળમાં ફસાઈ રહ્યા છે. તમારા ઘરના લોકો પણ એવું જ કહે છે. તેને સ્વીકારો અને પ્રશંસા કરો. દુશ્મન તમારી ખૂબ નજીક છે. તમારી પોતાની થાળી. હું બેઠો છું અને હવે તેમાં કાણું પાડી રહ્યો છું.
હું તમારી કુંડળી અને તારાઓના આધારે કહીશ તમારા 3 સૌથી મોટા દુશ્મનો જાહેર થયા. હું પહેલા તમને દુશ્મનનું નામ જણાવીશ. તમને આઘાત લાગશે અને વિચારવા પર મજબૂર કરી દેશો. તમને ખબર પડશે કે જે કહેવામાં આવી રહ્યું છે તે 100% સાચું છે. સત્ય એ છે કે તમને સલાહ આપવામાં આવે છે કે દુશ્મનોથી તરત જ દૂર રહો. પછી ભલે તે હોય, ભલે તે તમારો સાચો ભાઈ હોય કે બહેન, ગમે તેટલો સંબંધ હોય, તમારે તેમની સાથે ગાઢ સંબંધ કેમ ન રાખવો જોઈએ? હવે આપણે આ દુશ્મનોથી મુક્ત થવું પડશે. જેમ અગાઉ વિગતવાર સમજાવ્યું છે, એવું કહેવામાં આવતું હતું કે તમારા ઘરમાં એક દુશ્મન રહે છે અને બીજા 2 તમારા નજીકના સગા છે. તમે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કર્યો, પણ તેઓ તમારા વિશ્વાસને સૌથી વધુ લાયક છે. મેં તમારી કુંડળી મુજબ લાભ લીધો છે. તમારા જીવનમાં કોઈ બાહ્ય દુશ્મન નથી, પણ તમારા પોતાના લોકો તમારા દુશ્મન બની ગયા છે. જો કે કોઈ ખુલ્લી લડાઈ કે સંઘર્ષ નહોતો, આ લોકો તમારી પીઠ પાછળ તમને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગામી 3 દિવસમાં કાવતરું ઘડી રહ્યા છે. તમારા જીવનમાં આવી ઘટના બનવાની છે. આ સાંભળીને તમારું શરીર ધ્રુજી ઉઠશે. આ ઘટના ચોક્કસ તમારી સાથે બનશે અને કોઈ શક્તિ તેને રોકી શકતી નથી. પણ ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ પ્રસંગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ ઘટના તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આગામી 3 દિવસમાં તમારા ઘરમાં એક અદ્ભુત શક્તિ આવવાની છે. દૈવી શક્તિ તમારા આંગણામાં પ્રવેશ કરે છે. આ દેવતા છેલ્લા 7 વર્ષથી તમારા માટે આ કરી રહ્યા છે. તમારો પરિવાર તમારી બધી મુશ્કેલીઓથી તમારું રક્ષણ કરી રહ્યો છે. તમારા જીવનમાંથી બધું જ છીનવી રહ્યું છે. ભલે ગમે તેટલું તમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે, પણ તમે કોઈ મોટું નુકસાન થયું ન હતું, કારણ કે આ ભગવાને તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે. જો ભગવાનના આશીર્વાદ ન હોત તો તમારું જીવન અધૂરું હોત. તમારા પરિવારનો આ રીતે વિભાજન થયું હોત. જો સભ્ય મુશ્કેલીમાં હોય તો તમારું ઘર બરબાદ થઈ ગયું હોત. તમારા દુશ્મનોએ તાંત્રિક બાબા સાથે આવું કર્યું હોત. આપણે સાથે મળીને તમારા પરિવારનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ લોકોએ તમારા ઘર પર કાળો જાદુ કર્યો હતો. મને આગ લગાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પણ આ ભગવાનની કૃપાથી તેમનું દરેક, જો આ દેવતા હોય તો કાવતરું નિષ્ફળ ગયું. જો આશીર્વાદ ન હોત તો આજે તમે અને તમારા પરિવાર તમે દરવાજે ઠોકર ખાતા રહ્યા હોત. પણ તમે ભાગ્યશાળી છો કે આ દૈવી શક્તિ તમારી સાથે છે. જ્યાં સુધી આ ભગવાનની કૃપા તમારા પર છે ત્યાં સુધી તે તમારી સાથે છે. જ્યાં સુધી તે રહે છે ત્યાં સુધી તમારી પાસે કંઈ નથી. તમને બગાડી શકે છે, પણ તમે તમારા દુશ્મનોથી તમારી જાતને બચાવી શકો છો. સાવધ રહેવાની જરૂર છે, કારણ કે તેઓ તમારા દુશ્મનો સતત નવી વસ્તુઓની યોજના બનાવી રહ્યા છે. હંમેશા વિચારું છું કે તમને કેવી રીતે ખોદવું, તમારામાં વધુને વધુ કેવી રીતે સ્થાન મેળવવું. હેરાન થવું પડે છે, તેથી જ તે સતત કોઈ તાંત્રિક બાબાને મળીને તમે તેમની સામે કાળો જાદુ કરી રહ્યો છે. જો કે તેમના કાવતરા અત્યાર સુધી નિષ્ફળ ગયા છે, પણ તમારે પણ તમારા તરફથી ખૂબ કાળજી લેવી પડશે. જો તમે સાવધ રહેશો તો તેમની યોજનાઓ ક્યારે સાચી નહીં થાય. તમે સફળ થઈ શકશો નહીં. તેથી હું તમને સલાહ આપું છું. એવું માનવામાં આવે છે કે આ ચોક્કસ નામ ધરાવતી વ્યક્તિ, આ વ્યક્તિએ તાત્કાલિક સંબંધનો અંત લાવવો જોઈએ. તમારો સૌથી મોટો દુશ્મન છે અને આ કારણે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવે છે. આ વ્યક્તિ હંમેશા તમારી સફળતામાં અવરોધરૂપ બને છે. તમારી ખુશી ચોરી કરવાનો પ્રયાસ કરે છે. શું તમે આ વ્યક્તિને ખૂબ પ્રેમ કરો છો? તમે જાણો છો કે આ કોઈ પ્રબોધક નથી, પણ તમારો છે. જ્યારે હું આ વ્યક્તિનું નામ લઉં છું ત્યારે તે મારું પોતાનું હોય છે. જો હું લઈશ તો તમે દંગ રહી જશો. મને ખાતરી છે આ તે વ્યક્તિ છે. તે સમજી શકતો નથી તમારા જીવનમાં કોણે આટલું બધું કર્યું છે. તમારો સૌથી ખરાબ દુશ્મન એ છે જેના પર તમે વિશ્વાસ કરો છો. આ તે વ્યક્તિ છે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો.
જીવનમાં એટલું ઊંડે સુધી વણાયેલું છે કે તમે ક્યારે સ્વપ્નમાં પણ નહીં વિચારી શકો કે તે તમારો હશે, પણ એ સાચું છે કે આ તે વ્યક્તિ તમને બરબાદ કરવાની યોજના બનાવી રહ્યો છે। ચાલો હું તમને જણાવી દઉં કે આ નામવાળી વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે અને હું તેને કહીશ, હું પુરાવા સાથે સાબિત કરીશ, જેથી તમારે વિડિયો અંત સુધી જોવો જ જોઈએ। તમે સાંભળ્યું જ હશે કે સૌથી મોટો દુશ્મન બહારનો વ્યક્તિ છે। તે કોઈ વ્યક્તિ નથી, તે છે જે પણ તમે સૌથી વધુ વિશ્વાસ ત્યારે કરો છો જ્યારે તમે કોઈના પર આંધળો વિશ્વાસ કરવો અને તેનાથી આગળ વધવાનું શરૂ કરે છે, પછી તે જ વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન બની જાય છે। તે ક્યારે ઈચ્છતો નથી કે તમે તેનાથી આગળ વધો, મોટા થઈને ક્યારે એવું નથી ઈચ્છતા કે તમારું જીવન સારું રહે, એટલા માટે તે તમને રોકવા માટે છે। અમે તમારી સફળતામાં દરેક પ્રયાસ કરીએ છીએ અને ફાળો આપીએ છીએ, અવરોધવા માટે દરેક યુક્તિનો ઉપયોગ કરે છે। તો ક્યારે કોઈ પર આટલો બધો વિશ્વાસ ના કરો, એ વ્યક્તિ તમારું આખું જીવન બરબાદ કરી દેશે। જ્યારે તમે કોઈ પર ખૂબ વિશ્વાસ કરો છો, જો તમને આવું લાગતું હોય તો તે વ્યક્તિ ધીમે ધીમે તમારી નજીક આવવા લાગી છે। તે બધી યોજનાઓ અને સમાચાર જાણવા લાગે છે। તેને ખબર પડે છે કે તમે ભવિષ્ય છો, તમે આગળ શું કરવાના છો, શું થશે અને તમે કયા ક્ષેત્રમાં હશો। આ માહિતી મેળવવી સફળતા તરફ આગળ વધી રહી છે। તે પછી તે કોઈ તાંત્રિક બાબાને મળ્યો, તમારી વિરુદ્ધ મેલીવિદ્યા અને જાદુ એવું બનાવે છે કે તમારું બધું કામ બગડી જાય, પણ દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ તમારા પર છે। તમારી કૃપા તમારી સાથે રહેશે, તેથી તમારા શત્રુનો પરાજય થશે। સમય નિષ્ફળ જાય છે, તમારો દુશ્મન તમને રોકવાનો પ્રયાસ કરે છે। સાધુ બાબા પાસેથી ઘણી વખત તેનો નાશ કરવો તંત્ર મંત્ર અજમાવ્યો, પણ ક્યારે સફળ ન થયો। તે શક્ય બન્યું કારણ કે જ્યારે પણ મહાદેવજીએ મેં તમને બચાવ્યા છે, તેથી હું તમારો આભારી છું। મહાદેવજી, તમારા આ દુશ્મને વ્યક્ત કરવું જોઈએ, બીજું કોઈ નહીં પણ તે વ્યક્તિ જે જો તમારું નામ આર અક્ષરથી શરૂ થાય છે। જીવનમાં કોઈ એવું છે જેનું નામ છે, જો તે આરથી શરૂ થાય છે તો તમારે તરત જ સાવધ રહેવું જોઈએ, તમારે જવું જોઈએ અને તેનાથી અંતર રાખવું જોઈએ। હવે હું તમારા માટે એક ખૂબ જ ખાસ ઈચ્છું છું અને આ તમારા બધા માટે મહત્વપૂર્ણ માહિતી છે। હું ઘણા સમયથી આ વિડીયોની રાહ જોઈ રહ્યો હતો, તમારા જીવનની બધી સમસ્યાઓ જોઈને, અને જો તમારા ઘરમાં કંઈક હોય તો દુઃખ દૂર થઈ શકે છે। જો ગરીબી અને પૈસાની અછત ચાલુ રહે તો તમારે તાત્કાલિક લેવા જોઈએ તેવા કેટલાક મહત્વપૂર્ણ પગલાં છે। સૌપ્રથમ તમારે તેને તમારા ઘરમાં રાખવું જોઈએ। બિનજરૂરી અને નકામી વસ્તુઓ ફેંકી દો, આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવશે, બાકી રહેલા કામ પૂર્ણ થવા લાગશે અને સફળતા મળશે। આપણી બધી મહેનત તમારા જીવનમાં પ્રવેશ કરશે અને સફળતા મેળવવાના ઘણા અન્ય રસ્તાઓ પ્રયત્ન કરો, પણ ક્યારેક તે મુશ્કેલ કામ હોય છે, છતાં આપણને ઇચ્છિત પરિણામો મળતા નથી। આનું એક મોટું કારણ એ છે કે આ વસ્તુઓ નકારાત્મક વસ્તુઓ હોઈ શકે છે, ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને આજે નાણાકીય મુશ્કેલીઓને પ્રોત્સાહન આપે છે। હું તમને કઈ વસ્તુઓ કહીશ, તાત્કાલિક ઘરની બહાર કાઢી મૂકવો જોઈએ, જેથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને સમૃદ્ધિ લાવે। જો તમારા ઘરમાં જૂના કે ફાટેલા દરવાજા હોય, જો તમે ઘસાઈ ગયેલા કપડાં રાખતા હોવ તો તે નકારાત્મક છે। તમે ઘરે તેનો ઉપયોગ કરીને ઉર્જા બનાવી શકો છો। તેને ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય અને આર્થિક વૃદ્ધિ થાય છે। આ કપડાં સમસ્યાઓનું કારણ બને છે, કાં તો તેને દાન કરો અથવા બીજા કોઈ કામમાં વાપરો। લાવો પણ અવગણો અને ઘરે લાવો, આ સિવાય બીજા કોઈ દેવતા રાખવા યોગ્ય નથી। જૂના અથવા તૂટેલા ચિત્રો અને શિલ્પો ઘરમાં કોઈ દેવી દેવતા ન રાખવા જોઈએ। જો દેવતાની મૂર્તિ તૂટી જાય તો તે નદીમાં યોગ્ય રીતે વહેવું, તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખવી જોઈએ। આ નકારાત્મક ઉર્જા વધારે છે અને નાણાકીય સમસ્યાઓનું કારણ બને છે, નુકસાન થઈ શકે છે। ઉપરાંત જો ઘરની છત પર કોઈ બિનજરૂરી વસ્તુઓ કે વસ્તુઓ હોય તો જો કોઈ ગંદકી જમા થઈ ગઈ હોય તો તેને તાત્કાલિક સાફ કરો આપવું જોઈએ, કારણ કે તે પરિવાર માટે આશીર્વાદ લાવે છે, તેની ઘણા લોકો પર ખરાબ અસર પડી શકે છે।
મંદિરોમાંથી તાંબાની વસ્તુઓમાં વીંટીઓ અથવા અન્ય ધાતુઓથી બનેલી વસ્તુઓ ઘરે લાવો. પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો તે જો તમારી પાસે કોઈ હોય તો તે હાનિકારક હોઈ શકે છે. એક તાંબાની વસ્તુ છે જેનો તમે ઉપયોગ કરી શકતા નથી. જો તમે તેને ઘરમાં અહીં ત્યાં રાખી રહ્યા છો તેના બદલે તેને યોગ્ય જગ્યાએ રાખો અથવા જરૂરિયાતમંદોને દાન કરો. આ તમારા ઘરના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરશે, સકારાત્મક ઉર્જા રહેશે અને આર્થિક રીતે મજબૂત રહેશે. ઘરમાં કોઈ હોય તો સમસ્યા